પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરેએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। આજે અમરીશ ડેરેના માતાની તબિયત ખરાબ હતી ત્યારે અમદાવાદ સ્થિત તેમના ઘરે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે મુલાકાત કરી હતી। આવતીકાલે અમરીશ ડેરે ભાજપમાં જોડાશે। જોકે કોંગ્રેસે આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને ત્યારબાદ અમરીશ ડેરેએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ પરથી 6 વર્ષ સુધી સસ્પેન્ડ કરવાની વાત કરી। આ સાથે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે અનેક વખત લોકોએ પક્ષ બદલ્યો છે, પરંતુ તે સફળ થાય તેવું જરૂરી નથી। આજે મુલાકાત પણ કરી અમરીશભાઈ અને એ રૂમાલ હતો એ જગ્યા ઉપર પણ અમરીશ ડેર હવે આવી ગયા છે અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીનો સત્તાવાર તરીકે સુધારણા કરવા જઈ રહ્યા છે। એવું શું તકલીફ પડે છે કે કોંગ્રેસ પાર્ટી છોડવી પડે છે અમરીશ ડેરને, કારણ કે ધારાસભ્ય પણ બનાવે છે, કાર્યકારી પ્રમુખ પણ બનાવે છે? મારો તમારો ભારત દેશ સોનાની ચીડિયા કહેવાય છે। આ દેશની અંદર એકતા છે, પણ આ દેશની અંદર વિવિધતામાં એકતા છે। બધા જ રાજ્યો, બધા જ સમાજો, બધા જ સંપ્રદાયો કે બધા જ સ્થળો કે બધા જ વિસ્તારોની ભૌગોલિક પરિસ્થિતિ અલગ અલગ છે। ત્યારે હું એવું માનું છું કે બધા જને સાથે લઈને ચાલવા માટે જો જ્યારે કોઈ નિર્ણય કરવાનો હોય તો એ નિર્ણય કરવો જોઈએ। પણ એક બે બાબતોની અંદર કોંગ્રેસ પક્ષે જ્યારે મહત્ત્વની બાબતોમાં એની અવગણના જે કરી એ સંદર્ભે ક્યાંક ને ક્યાંક દુઃખ લાગ્યું હતું અને કદાચ એટલા માટે જ પાર્ટી અત્યારે છોડવા જઈ રહ્યો છું એવું આપને। એક કઈ વાત એ કે દુઃખ લાગે છે એને શા માટે કે અમરીશ ડેર આવડો એક મજબૂત નેતા, આહિર સમાજનો સૌથી મોટો નેતા એ પાર્ટી છોડે છે? મેં આપને અગાઉ કહ્યું એમ કે આ દેશની અંદર ભગવાન રામ પ્રત્યે સૌની શ્રદ્ધા છે, સર્વે ધર્મની શ્રદ્ધા છે એવું કહીએ તો પણ અતિશયોક્તિ નહીં થાય। અને આવા મુદ્દાઓ જ્યારે આટલા વર્ષો પછી સોલ્વ થયા હોય, માન્ય ન્યાયાલય દ્વારા થયા હોય અને અપીલ કરતા જે ઓપોઝિશન હતા એમણે પણ એમને જ્યારે સ્વીકાર્યું હોય અને ત્યાં જ્યારે ભવ્ય મંદિર થયું હોય ને એનું ઇન્વિટેશન મળે ને એમાં સવિનય એમ કહેવામાં આવે કે અમે નહીં જઈએ ત્યારે ચોક્કસ પ્રમાણે દુઃખ થાય। આવા બધા મુદ્દાઓ લઈ અને હું પાર્ટી છોડી રહ્યો છું। ગઈકાલે એક અમારા વર્કિંગ પ્રેસિડેન્ટની કેટલીક પક્ષ વિરુદ્ધની પ્રવૃત્તિને ધ્યાને લઈને મોડી રાત્રે અમારી શિસ્ત સમિતિએ ગુજરાત કોંગ્રેસ પક્ષના વર્કિંગ પ્રેસિડેન્ટ ભાઈ અમરીશભાઈ ડેરને તમામ હોદ્દાઓ ઉપરથી અને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી 6 વર્ષ માટે ગઈ રાત્રે શિસ્ત સમિતિની મિટિંગ મળી અને એ લોકોએ નિર્ણય કર્યો છે। અહેમદભાઈની ચૂંટણી વખતે 17 ગયા હતા, અમારા વિરોધ પક્ષના નેતાને દંડક સહિત એમાંથી 15 ધારાસભ્યો ફરી ચૂંટાઈ શક્યા નહોતા। આ સલામ છે ગુજરાતની જનતાને કે એમણે આ લોકોને માફ નહોતા કર્યા।